નમસ્કાર દોસ્તો, આજનો વિષય છે મારે જીતવું છે. કેમ જીતવું છે? જો એના કારણો મળી જશે તો ચોક્કસથી હું જીતીશ. આ વિશ્વાસ નથી પણ એક કુદરતી સિદ્ધાંત છે. બહુ ધ્યાનથી સમજો દોસ્તો કે તમારા અસ્તિત્વ માટે પહેલાં તમારી માતાએ આ જીદ પકડી, મારે જીતવું છે. કેમ જીતવું છે? ક્યાં જીતવું છે? તો મારે આ બાળકને જન્મ આપવો છે. એ જન્મ આપતી વખતે માતાને, તમારી માતાને કે મારી માતાને 57 ડેલ જેટલું દર્દ સહન કરવું પડશે. 57 ડેલ દર્દ એટલે 20 હાડકાનું ફ્રેક્ચર એક સાથે થાય, એના 57 ડેલ જેટલું દર્દ કહેવાય. 9 મહિના માતાએ આપણને પેટમાં રાખ્યા છે. એની ભયંકર પીડા પણ થતી હોય છે, એક ખુશી પણ હોય છે, પણ જ્યારે ડિલિવરીનો સમય આવે છે ત્યારે એક ભયંકર પીડા થાય છે. ત્યારે આપણી માતા કહે છે મારે જીતવું છે, આ બાળકને જન્મ આપવો છે, ચાહે ગમે એટલા દર્દ સહન કરવા પડે. હું એટલે જ કહું છું કે મારે જીતવું છે. જો આ દિમાગની અંદર એક વખત ફિટ થઈ ગયું કે હર હાલમાં હર કાલમાં મારે જીતવું છે, તો તમે જીતશો જ. કારણ કે તમે એ માતાના અંશ છો જે માતાએ 57 ડેલ જેટલું દર્દ સહન કર્યું છે, 20 હાડકાનું ફ્રેક્ચર એક સાથે થાય એટલું દર્દ સહન કર્યું છે. તમે એ માતાના સંતાન છો, તમે એના અંશ છો. તો શું તમે પણ દર્દ સહન નહીં કરી શકો? અને દર્દ શેનું? સક્સેસ થવા માટે હંમેશા નાના મોટા સંઘર્ષથી નીકળવું પડે છે, પણ 57 ડેલ જેટલો સંઘર્ષ કોઈએ આજ દિન કર્યો નથી, ચાહે ગમે એટલી મોટી સફળતા મળી હોય. બહુ જ શાંતિથી અને ધ્યાનથી આ વસ્તુને સમજજો. આજે હું તમને જીતાડવા આવ્યો છું અને તમારી જીતમાં જ મારી જીત છે. જો તમારા જીવનની અંદર 1% પણ બદલાવ આવે છે આ વિડીયો જોયા પછી, તો હું જીતી ગયો, તમે પણ જીતી જશો. એટલે જ હું કહું છું કે સૌથી પહેલાં કોણે તમારા જીવન માટે એમ કીધું કે મારે જીતવું છે, તો એ છે તમારી માતા. એણે સૌથી પહેલાં કીધું કે મારે જીતવું છે, મારા બાળકને મારે જન્મ આપવો છે, એ બાળકને સ્વસ્થ રાખવું છે, મારે જીતવું છે. આ વસ્તુને બહુ ધ્યાનથી સમજજો. મારે જીતવું છે એ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે ને બહુ મોટી પ્રોસેસ પણ છે. કેમ કે એક માતાને જીતવા માટે એને 9 મહિનાની પ્રોસેસથી ગુજરવું પડ્યું. એને પ્રેગ્નન્સી 9 મહિના દરમિયાન એને જે ગર્ભની અંદર તમને રાખ્યા, તમારું લાલન પાલન કર્યું એ ગર્ભની અંદર, તમને બહારથી જ પેટ ઉપર જ હાથ ફેરવ્યો, તમને હૂંફ આપી. આ જિંદગી જીવવા માટેની બહુ જરૂરી છે. એટલે જ કહેવાય છે કે માં એ જીવતા જાગતા ભગવાન છે. માતા પિતાને ભગવાન કેમ કહેવામાં આવે છે? એનું કારણ જ એ છે. અને સૌથી વિશેષ પિતા કરતાં પણ માતાનું મહત્ત્વ છે, કારણ કે માતા 9 મહિના પેટમાં રાખે છે, પછી પણ એની છાતીનું દૂધ પીવડાવે છે. પિતાનો રોલ એના પછી ચાલુ થાય છે, પણ ત્યારે સમગ્ર રોલ જ્યારે તમારું અસ્તિત્વ ઘડાતું હોય છે. કારણ કે તમારી માતા તમારા માટે પૃથ્વી સમાન છે, પૃથ્વી સમાન છે. કેમ? એનું બીજ ક્યાં નખાયું? તમારી માતાના ગર્ભની અંદર. અને પછી ધીમે 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 છોડમાંથી વટવૃક્ષ બન્યું. અને આ શરીરને તમે બીમાર પડવા દીધું? દોસ્તો, મારો પરિચય આપી દઉં. હું છેલ્લા 16 વર્ષથી દવા વગર તેમજ ઓપરેશન વગર સંપૂર્ણ રોગમાંથી દર્દીઓને બહાર કાઢવાનું કામ કરું છું. હું નેચરોપેથી આર ભટ્ટ. મારા પૂરા મેડિકલ બિલ 0 છે છેલ્લા 16 વર્ષથી. અમારા એક પણ ફેમિલી મેમ્બરને દવાની જરૂર નથી પડતી, કેમ કે અમે દવાનો સારામાં સારો ઓલ્ટરનેટ ગોતી નાખ્યો છે. અને એ ઓલ્ટરનેટ છે આપણો ખોરાક. ધારો કે તમે કોઈ પણ દવા લેતા હોય તો એની પાછળ, દવાના પત્તાની પાછળ કન્ટેન્ટ્સ લખેલા હોય, વિટામિન A, B, C, D, B12 કે વિટામિન D, કોઈ પણ હોય, મિનરલ્સ, વિટામિન્સ, ફાઇબર્સ, જે બી તમારે જરૂર છે તમારા શરીરની. કે કોકને કોક વિટામિનની ઉણપ થઈ છે ત્યારે જ તમે રોગ થયા છે. તો એ બધા જ શાકભાજીમાંથી, ફળફળાદીમાંથી, ધાનમાંથી, ઘઉંમાંથી, બાજરીમાંથી બધું જ મળી રહે છે. બસ એ સાયન્સ તમને ખ્યાલ નથી અને એટલા માટે તમે ગોળી ઇન્જેક્શન તરફ પડી ગયા. ધ્યાનથી સમજો દોસ્તો, મારે જીતવું છે તો જો
ખરેખર તમારે જીતવું હોય તો આ વિડીયોને તમારે આખો જોવો જ પડશે અને તો જ તમે પ્રોપર જીતી શકશો. કેમ કે જ્યારે મારે જીતવું છે એ પહેલી વાર તમારી માતાએ કીધું ત્યારે અનકન્ડિશનલી એણે બધું જ સ્વીકારી લીધું કે મારા બાળકના અસ્તિત્વ માટે હું કંઈ પણ કરીશ, કેટલો બી સંઘર્ષ થશે. અને એમાં મોટામાં મોટો, સૌથી મોટામાં મોટો, દુનિયાનો સૌથી મોટામાં મોટો સંઘર્ષ કયો? 57 ડેલનું દર્દ, ડિલિવરીનું દર્દ, પ્રસૂતિની પીડા માં જ જાણે. આવી કહેવત કેમ છે આપણા ગુજરાતમાં? બહુ ધ્યાનથી સમજજો. પ્રસૂતિની પીડા ફક્ત માને જ ખબર છે. અને એવી કન્ડિશનમાં માં એમ કહે છે મારે જીતવું છે, મારા બાળકને મારે જન્મ આપવો છે, એના અસ્તિત્વ માટે મારે કંઈ પણ સંઘર્ષ ભોગવવો પડશે, એ ભોગવવો છે. તો તમારા અસ્તિત્વ માટે તમારી માતાએ જો આટલું બધું કર્યું હોય તો એ જ અસ્તિત્વને ટકાઈ રાખવા માટે તમારે પણ કંઈક કરવું પડશે. તો એ શરીરની આચારસંહિતા છે, એ શરીરની આચારસંહિતા છે, એટલે કે શરીરના રૂલ્સ છે કે એને જે ટાઈમે જે પોષણ જોઈએ એ જોઈએ જ. તો એને એ પોષણ આપો. તમે શરીરને કહેશો એમ કામ કરશે, શરીર તમારું ગુલામ થઈને કામ કરશે. જો માતાએ એના શરીરનો ઉપયોગ કરીને તમારા શરીરને જન્મ આપ્યો છે, એમાં 57 ડેલ જેટલું દર્દ સહન કર્યું છે, અને તમને સવારે મોર્નિંગ વોક કરવાથી એવું થાય છે કે ના આજે નહીં કાલથી. માતાએ તો એવું નથી કીધું. જ્યારે તમે નાના હતા રોયા ત્યારે માતાએ ફટ થઈને તમને ઊભા થઈને છાતીએ વળગાડ્યા. એણે એવું નથી વિચાર્યું રાતે 2 વાગ્યા છે, બપોરે 2 વાગ્યા છે. એણે એવું કોઈ ટાઈમ નથી જોયું. જ્યારે તમે રોયા એને ખબર પડી કે મારા બાળકને ભૂખ લાગી છે ત્યારે એને તમારી છાતીએ વળગાડ્યા છે. કેમ? કેમ કે મા તરીકે મારે જીતવું છે. એ જ તમારી માતાના દિમાગમાં હતું કે મારા છોકરાને, મારા બાળકના અસ્તિત્વ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. અને તમને એક મોર્નિંગ વોક માટે, એ જ અસ્તિત્વને ટકાઈ રાખવા માટે, એ જ શરીરને તંદુરસ્ત જીવન જીવવા માટે તમારે મોર્નિંગ વોક કરવાનું છે. અને ત્યાં તમે એમને એવું નથી કહેતા કે મારે જીતવું છે. સેમ તમારી માના શબ્દ તમારે બોલવાના છે કે મારે પણ જીતવું છે. એ માએ આ શરીર માટે જે સંઘર્ષ કર્યો છે એને જીતાડવો છે. મા હંમેશા એમ કહે છે કે મારું બાળક સ્વસ્થ રહે. દરેક માતા પિતાની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સક્સેસ રહે. સક્સેસ થવા માટે તમારે મેન્ટલ હેલ્થની જરૂર પડશે, ફિઝિકલ હેલ્થની જરૂર પડશે, ઇમોશનલ હેલ્થની જરૂર પડશે. આ બધી જ હેલ્થ તમારામાં જ્યારે કોમ્બો એનો ભેગો થશે ત્યારે તમે સક્સેસ કહેવાશો. અને આ બધું જ ક્યાંય ગોતવા ના જશો. આ બધો જ સંઘર્ષ તમારી માતાને પૂછી લો. એણે 9 મહિના દરમિયાન આ બધું જ એણે સહન કર્યું છે. તો ફક્ત એને જ પૂછી લો કે માં મને સમજાય, મારે જીતવું છે. ત્યાં તો મારું અસ્તિત્વ આપી દીધું. આ અસ્તિત્વની અંદર મેં આ શરીરને બીમાર પાડ્યું અને ઉધારની જિંદગી જીવી. કેમ? આ બધા પાછળનું કારણ શું? તમારી ના સમજી. અને મોટામાં મોટી ના સમજી છે કે સાલું હું તો અઠવાડિયું ગયો ચાલવા, મને તો કોઈ ફાયદો ના થયો. હવે બહુ ધ્યાનથી સમજજો. શું તમે એક વખત સિગરેટ પીવો છો તો લોહીની ઉલટી થઈ જાય છે? શું તમે એક વખત સિગરેટ પીવો છો તો તમને કેન્સર થઈ જાય છે? શું તમે એક વખત દારૂ પીવો છો તો તમારી લીવર ફેલ થઈ જાય છે, તમારી કિડની ફેલ થઈ જાય છે? ના. એને સતત કરો છો. 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષથી સતત કરો છો. સતત સિગરેટો પીવો છો, સતત બીડીઓ પીવો છો, સતત ગુટખા ખાઓ છો, સતત તમાકુ ખાઓ છો, સતત દારૂ પીવો છો. ઇટ મીન્સ કે તમે સતત તમારા શરીર જોડે અપમાન કરો છો. ત્યારે જઈને તમને રોગ પકડાય છે. એમનેમ પકડાય છે? સેમ એ જ રીતે સતત તમે મોર્નિંગ વોક કરશો, સતત સારું ફૂડ ખાશો, ત્યારે તમને તંદુરસ્તી આવશે. આ 1-2 દિવસનો ખેલ છે? ના. એવું સમજતા હોય તો સમજતા નહીં. એટલે જ તમે ઇન્સ્ટન્ટ દવા ગોળીમાં તમારું સ્વાસ્થ્ય ગોતો છો, પણ એ તમને બીજા બીમારીઓ તરફ લઈ જાય છે. તો આ વસ્તુને સમજો. અને પહેલી વાત તો તમે સંઘર્ષ કરવાથી જે ડરો છો, સંઘર્ષ શેનો? તમારા જ શરીર માટે, તમારી તંદુરસ્તી માટે સંઘર્ષ શેનો? ઉપરથી એ તો ખુશનુમા જર્ની હોય છે. સવારે મોર્નિંગ વોક અડધો કલાક તમે કરો તો તમને મજા આવશે. ઉપરથી તમારી મેન્ટલ હેલ્થ મજબૂત થશે, તમારી ઇમોશનલ હેલ્થ મજબૂત થશે, તમારી ફિઝિકલ હેલ્થ મજબૂત થશે. તો એ જે કામ કરવાનું છે એના માટે તમારી માતાએ તો ના નથી પાડી. 57 ડેલ જેટલું દર્દ સહન કરી ગઈ. 20 હાડકાનું એક ફ્રેક્ચર એક સાથે. કેમ કે બસ માતાના દિમાગની અંદર એક જ વસ્તુ હતું, મારે જીતવું છે.
મારા બાળકને મારે જીતાડવું છે, મારે જીતવું છે, મારા બાળકને સારી રીતે મારે એને જન્મ આપવો છે. ક્યાં મોટિવેશન સેમિનારો કરતા ફરો છો? દુનિયાનું સૌથી મોટું મોટિવેશન, દુનિયાની સૌથી મોટી યોદ્ધા એ જ માં. એ માની જોડે એક વખત બેસી જાઓ અને એ સમયે જ્યારે માં તમને માથે હાથ ફેરવીને એમ કહે છે કે હા બેટા, હું આ પરિસ્થિતિમાંથી પસાર થઈ છું, ત્યારે તમને રિયાલિટી સમજાશે કે આ શરીરના અસ્તિત્વ માટે કેટલું બધું દર્દ સહન કર્યું છે. અને આજે હું આ શરીરનું સન્માન કેમ ના કરી શકું? કેમ એનું અપમાન કરું? હું અજાણતા બી આ શરીરનું અપમાન કેમ થઈ જાય? હા, અને આ શરીરના સન્માન પાછળ વિન વિન સિચ્યુએશન. તમે સ્વસ્થ છો, સારી રીતે કમાઈ શકો છો, સારી રીતે જીવન જીવી શકો છો, ઘરમાં ખુશખુશાલી છે, પ્રેમનું વાતાવરણ છે. આ બધું જ શક્ય ક્યારે થશે? જ્યારે તમે હેલ્ધી છો. બીમાર છો તો ઘરમાં પ્રેમનું વાતાવરણ ક્યાં રહ્યું? કહો મને. કોઈને ધારો કે પેરાલિસિસ થયો છે તો ઘરવાળા બધા ચીડાય છે ઉપરથી, કેમ કે અપમાનિત જિંદગી છે, હંમેશા કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. અને સ્વસ્થ તંદુરસ્ત માણસને આવી બધી કોઈ જરૂર નથી હોતી. તો વિન વિન સિચ્યુએશન આવે છે. ઘર બી ખુશ, પૈસાની બી બચત, અને માના તો ખૂબ આશીર્વાદ કે મારું આપેલું શરીર મારા દીકરાએ દીકરીએ બહુ જ સરસ રીતે સાચ્યું. આ જ કામ હું છેલ્લા 16 વર્ષથી કરું છું. હું એવું નથી માનતો કે હું તમારી ટ્રીટમેન્ટ કરું છું. હું એવું માનું છું કે મને તમારી માતાના આશીર્વાદ મળશે. તમને સ્વસ્થ કરાવીને મને તમારી માતાના આશીર્વાદ મળશે. રૂપિયા તો મળે જ છે, રૂપિયા તો મારું પ્રોફેશન છે, એ તો મને મળશે જ. મારું પ્રોફેશન છે એટલે મને પૈસા તો આપશે બધા, મારી ફી તો આપશે જ. પરંતુ જે આ આશીર્વાદ મળે છે, જે આ હેપીનેસ મળે છે, એની પાછળનો જે સંતોષ હોય છે એ અનબિલિવેબલ હોય છે. તો દોસ્તો, મારી તમને એક જ રિક્વેસ્ટ છે, મારે જીતવું છે એને પણ જેમ તમારી માતાએ દિમાગની અંદર ફિટ કરી દીધું હતું, 9 મહિના સુધી એને કમ્પ્લીટલી બીજને પરફેક્ટ ગ્રો થવા દીધું, એમ તમે પણ તમારી જીવનની અંદર આવું સારામાં સારું કામ કરી શકો છો. અને હંમેશા દિમાગની અંદર 57 ખાસ રાખજો. ઘણા પેશન્ટોને એવું બી મને કીધું છે કે મને આ રિયાલિટી સમજ્યા પછી હું મારા આંસુ નથી રોકી શક્યો, પણ મારી મા પ્રત્યેનું મને સન્માન અનેક ગણું વધી ગયું છે કે આટલું બધું દર્દ ઝીલ્યું એણે. હા, કેમ કે માતાએ બી એક જ વસ્તુ કીધી હતી એ ટાઈમે, મારે જીતવું છે. અને જો તમારે જીતવું હશે તો એ જ માના નકશા કદમ ઉપર ચાલો કે ગમે એટલું દર્દ સહન કરવું પડશે, હું કરી. અને એમાં એવું કોઈ મોટું દર્દ નથી થતું. 57 ડેલ જેટલું તો ક્યારેય નહીં. 20 હાડકાનું એક ફ્રેક્ચર થાય છે એવું દર્દ તો ક્યારેય નથી થતું. તમે જીતશો. એ કુદરતના બી આશીર્વાદ છે અને કુદરતનો બી સિદ્ધાંત છે. અને તમારે માતા પિતાના તમારી જોડે આશીર્વાદ છે. અંતમાં દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.